હાય બોસ, કેમ છે? પાછો આવી ગયો છું તમારી પાસે એક સરસ મજાનો વિડીયો લઈને. અને આજના વિડીયોમાં છે ને એક બહુ ઇમ્પોર્ટન્ટ આપણે વાત કરવાની છે. આપણે જે રોજ બરોજ સાંભળીએ છીએ અને આપણે ફોન આવે છે કે ભાઈ આ ક્રેડિટ કાર્ડ લઈ લો, આ બેંકમાંથી ફોન આવ્યો, આ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફોન આવ્યો, તમે ક્રેડિટ કાર્ડ લઈ લો. તો બાપુ ક્રેડિટ કાર્ડ આપણા બધા પાસે છે, પણ આપણી ખબર ક્રેડિટ કાર્ડ શું ભલા છે ને એ આપણને ખબર નથી. ખરેખર છે ને એ એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એને આપણે સંભાળીને રાખીએ ને, વ્યવસ્થિત રીતે વાપરીએ ને, તો એ આપણને ક્યાંયનો ક્યાંય પહોંચાડી દે છે. પણ જો આપણે એને ક્યાં કાઢાવડા થયા એટલે આપણને ઉપરથી નીચે ફેંકવામાં એને વાર નથી લાગતી. આજે આપણે એ જોવાનું છે કે ક્રેડિટ કાર્ડ જો લઈએ આપણે તો ક્રેડિટ કાર્ડના ફાયદા અને ગેરફાયદા શું શું છે. આ વિડીયોમાં આપણે એના ફાયદાની ચર્ચા કરશું. કારણ કે ક્રેડિટ કાર્ડ લેવાથી આપણે બેનિફિટ તો છે, પણ એની સાથે સાથે એવા ઘણા બધા બેનિફિટ પણ છે કે જે આપણે જાણતા નથી. જાણતા નથી એ વસ્તુ આપણે કેમ કરવી? તો બધા પાસે ફરજિયાત ક્રેડિટ કાર્ડ લેવા માટે કંઈક કારણ તો હોવું જોઈએ ને. તો એ કારણોની આપણે અહીંયા આજે ચર્ચા કરવાની છે. તો દોસ્તો, તમે જો મારી યુટ્યુબ ચેનલ, આપણી સૌની યુટ્યુબ ચેનલ મોટિવેશનલ ગુજુ દિવ્યમ ઉપર, અને હું છું તમારો દોસ્ત દિવ્યમ અંતાણી. તો હવે આપણે શરૂ કરશું આ વિડીયો કે જેની અંદર આપણે વાત કરશું કે ક્રેડિટ કાર્ડ કઈ બલા છે અને એને શું કામ આપણે લેવી જોઈએ. તો જીગર, વાત જાણે એમ છે કે ક્રેડિટ કાર્ડ વિશે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે એના ફાયદાઓ વિશે આપણે પહેલાં આજે વાત કરવાની છે, એવું આપણે આગળ વાત કરી. તો એનો પહેલો ફાયદો એ છે કે તમને પૈસા મફતમાં વાપરવા મળે છે એના બિલિંગ સાયકલ મુજબ. હવે દરેક ક્રેડિટ કાર્ડ છે ને એની કંપની પોતાની જે પોલિસી છે એ મુજબ 45 થી 50 દિવસનો ક્રેડિટ ટાઈમ આપે છે. એટલે માનો કે તમે 30 દિવસનું જે પ્રમાણે મોબાઈલ પોસ્ટપેડનું બિલ આવતું હોય, લાઇટનું બિલ આવતું હોય, ગેસનું બિલ આવતું હોય, એવી રીતે 30 દિવસ તમે પૈસા વાપરો ને પછીના 15 દિવસની અંદર તમારે પૈસા ચૂકતે કરી દેવાના છે. આ કોઈ બિલિંગ સાયકલ આવે છે, આપણને પૈસા ફ્રીમાં વાપરવા માટે આપે છે. હવે આ પૈસા જ્યારે ફ્રીમાં વાપરવા માટે આપે છે ત્યારે આપણે ક્યાંય પણ એ વસ્તુનો ઇમરજન્સીની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. તાત્કાલિક જ્યારે આપણને પૈસાની જરૂર પડે તો આપણે ક્રેડિટ કાર્ડને યુઝ કરીએ. અને લગભગ હવે તો દરેક જગ્યાએ દરેક પ્રકારના ક્રેડિટ કાર્ડ ચાલે છે. તો એ બધા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ છે ને બોસ આપણે જોઈએ ત્યારે કરી શકીએ છીએ. હાથ વગા પૈસાનું સાધન ક્રેડિટ કાર્ડ છે. ઓલું આપણે બેંકમાં જવું ને ખાતામાં હોય તો આપણે પૈસા વાપરી શકીએ, અને ન હોય તો આપણે ઠણ ગોપાલ કોઈ પાસે માંગવા પડે, એ પરિસ્થિતિ જતી રહી છે. ક્રેડિટ કાર્ડ જો હોય તો આપણે આવી રીતે તાત્કાલિક ગમે ત્યાં ઉપયોગ કરી શકીએ છીએ. ફાટે તમે પેટ્રોલ ભરાવવું છે, પ્લેનની ટિકિટ કરાવવી છે, કે ક્યાંય ગ્રોસરી કરવા ગયા જાઓ, કોઈ પણ જગ્યાએ આપણે તરત એનાથી પેમેન્ટ કરી અને છૂટા થઈ શકીએ છીએ. તો પહેલો એનો બેનિફિટ આ એ છે કે તમે એની ટાઈમ એનો મની ઉપયોગ કરી શકો. તો એક્સેસ મની તમને તાત્કાલિક તમને મળવા પાત્ર થાય છે. તમારે ક્યાંય કોઈ પાસે હાથ ફેલાવવો પડતો નથી. બીજો એનો સારો બેનિફિટ એ છે કે એ છે ને તમારો સિબિલ સ્કોર સારો કરે છે. આપણે અગાઉના વિડીયોમાં જોયું સિબિલ સ્કોર વિશે. તો સિબિલ સ્કોર છે ને આપણો જોરદાર કરે છે મિત્રો. જેમ આપણે ક્રેડિટ કાર્ડનો લિમિટનો યુટિલાઇઝ કરીએ એવી રીતે અને એ પોતાનો જે આપણે ક્રેડિટ આપે છે એની વેલ્યુ એ વધારતું જાય છે. હવે જેમ આપણે ક્રેડિટ વાપરીએ અને પાછી એની રેગ્યુલર રીતે ચૂકવણી કરીએ તો એ રીતે ચૂકવણી કરવાથી આપણો ક્રેડિટ સ્કોર છે એ વધતો જાય છે. ક્રેડિટ કાર્ડ એવી વસ્તુ છે કે જેના માટે આપણે કોઈ સિક્યુરિટી આપવી પડતી નથી. બસ આપણે કોઈ જાતની સિક્યુરિટી વગર ધોમ પૈસા વાપરવા માટે મળે છે. તો આ પૈસા જે વાપરવા માટે મળે છે ને એ બધું ટાઈમસર ચૂકવીએ તો સિમ્પલ છે કે ક્રેડિટ કાર્ડની કંપનીને એમ લાગે કે ભાઈ આને હું હજી વધારે પૈસા આપું, આ વ્યક્તિ ક્રેડિટ વર્ધી છે. તો હવે આપણે એ પ્રકારનું પંચિંગ એ સિબિલની અંદર મોકલે છે, અને એને કારણે થાય શું છે કે આપણો સિબિલ સ્કોર છે એ અપ જાય છે. અને સિબિલ સ્કોર અપ જવાને કારણે બેનિફિટ એવો થાય છે કે આપણને ગમે ત્યારે આગળની લોન પણ બહુ સરળતાથી મળી શકે. ભવિષ્યમાં આપણે હોમ લોન લેવી હોય, ઓટો લોન લેવી હોય, એજ્યુકેશન લોનની જરૂર હોય, કે કોઈ આપણે બિઝનેસની જરૂર હોય, દરેક જગ્યાએ આપણને બહુ સરળતાથી પૈસા મળે છે. તો હા, એનો બહુ મોટો બેનિફિટ છે. ત્રીજો બેનિફિટ એની અંદર એ છે કે આપણે દરેક સ્પેન્ડ ઉપર એ લોકો રિવોર્ડ પોઈન્ટ્સ આપે છે. હવે રિવોર્ડ પોઈન્ટ્સ શું છે? આપણે માનો કે 100 રૂપિયા ખર્ચ્યા તો એની ઉપર આપણને એક રિવોર્ડ પોઈન્ટ મળે છે પર 100 રૂપીસ. જનરલ સેન્સમાં વાત કરું છું, દરેક બેંકની અલગ અલગ વાત હોય છે. તો ગુરુ આપણે જ્યારે પૈસા વાપરીએ ને ત્યારે એની અંદર આપણને 100 રૂપિયા એક રિવોર્ડ પોઈન્ટ મળે છે. આપણે રોજબરોજની જિંદગીમાં તો વાપરતા જ હોઈએ છીએ, ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ, કે ક્યાંય પણ દુકાન ઉપર પેમેન્ટ કરીએ છીએ, કે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ ઉપર આપણે જે કાંઈ પરચેસ કરીએ છીએ એમાં ઘણું બધું આપણને એ લોકો આપે છે. તો આ જે 100 રૂપિયા ઉપર એક પોઈન્ટ મળે છે, એક પોઈન્ટની વેલ્યુ જનરલી સામાન્ય સેન્સમાં 25 પૈસા હોય છે. હવે જેમ તમે વાપરતા જાઓ પછી એમ તમારે રિવોર્ડ પોઈન્ટ છે એ જમા થતા જાય. એક સમય એવો આવે કે એક બલ્ક રિવોર્ડ પોઈન્ટ તમારા જમા થાય એટલે એ રિવોર્ડ પોઈન્ટને આપણે રિડીમ કરાવીને એટલા પૈસા આપણે કન્વર્ટ કરાવી શકીએ છીએ. એક રીડીમ પોઈન્ટના 25 પૈસા લેખે 4 રીડીમ પોઈન્ટ હોય તો 1 રૂપિયો તમને રીડીમ મળે છે, અને એ આપણે બિલમાંથી ઓછા કરાવી શકીએ. તો જેમ વાપરવા સાથે સાથે આપણને આનો બેનિફિટ એ મળે છે. એના પછીનો બેનિફિટ એ છે કે આપણને આની અંદર ઘણી બધી ડીલ્સ મળે છે. જેમ કે તમને કેશબેકની સુવિધા ઉપલબ્ધ થાય છે, કે તમે મોબાઈલમાં પ્લેનની ટિકિટ કરાવો, ટ્રેનની ટિકિટ કરાવો અથવા મૂવી ટિકિટ કરાવો તેમાં તમને કેશબેક મળે છે. ઘણી વખત હવે
અત્યારે તો બુક માય શો અને પેટીએમ ઉપર તો 1+1 ફ્રી, એક ટિકિટ ઉપર એક ફ્રીનો અત્યારે ટ્રેન્ડ ચાલુ છે. તો આવા બધા બેનિફિટ છે આપણને ક્રેડિટ કાર્ડ ઉપર મળે છે. ડેબિટ કાર્ડ ઉપર આવા બેનિફિટ બહુ ઓછા મળે છે. તો આ એનો એક્સેસિવ બેનિફિટ થયો. બીજી વસ્તુ જે મેં તમને હજી એક વાત કરી દઉં કે ગમે ત્યારે પૈસાની કાળી રાતે જરૂર પડે, ક્રેડિટ કાર્ડથી સહેલું કોઈ વસ્તુ નથી. તો હવે વસ્તુ એ આવે છે કે ક્રેડિટ કાર્ડ લેવું કે કેમ. આ વિડીયોની અંદર આપણે વાત કરી, બધી વાત છે એ ક્રેડિટની પોઝિટિવિટીની વાત હતી, બરાબર. હવે આપણે દરેક વસ્તુ જેનું સારું પાસું હોય એનું ખરાબ પાસું પણ હોય છે. તો ખરાબ પાસાની પણ આપણે ચર્ચા કરવી પડે. હવે ક્રેડિટ કાર્ડ જ્યારે આપણે વાપરીએ ને ત્યારે આપણને 30 દિવસ માટે પૈસા વાપરવા મળે છે અને એના પછી આપણે 15 કે 20 દિવસ આપણને મળે છે એનું બિલ ચૂકવવા માટે. બિલમાં પણ જ્યારે બિલ આવે ને આપણે બે પ્રકારની અંદર એમાઉન્ટ લખેલું તમે જોજો, એક ટોટલ ડ્યુ અમાઉન્ટ અને બીજી છે મિનિમમ ડ્યુ અમાઉન્ટ. હવે થાય શું છે કે ક્રેડિટ કાર્ડની કંપનીઓ આપણને આ રીતે પૈસા વાપરવા માટે આપે છે, તો એમાં એનો શું બેનિફિટ? આપણી પાસે કોઈ વ્યાજ તો લેતી નથી કંપની, તો એનો શું બેનિફિટ? દોસ્તો એનો બેનિફિટ અહીંયા શરૂ થાય છે. આપણે એક પણ દિવસ ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં ચૂક્યા એટલે એ લોકો 30 થી 35% લેખે વ્યાજ વસૂલ કરવાનું ચાલુ કરી દે છે. હવે જેમ તમે ઓવરડ્યુ કરતા જાઓ એમ વ્યાજ વધતું જાય એટલે તમે એક વિષચક્રમાં ફસાવો જો આપણે ક્રેડિટ કાર્ડને વ્યવસ્થિત રીતે યુઝ ન કરીએ તો. હવે બીજી વાત આવી, આપણે હમણાં જ વાત કરી કે ટોટલ એમાઉન્ટ ડ્યુ અને મિનિમમ એમાઉન્ટ ડ્યુ. મિનિમમ અમાઉન્ટ ડ્યુ આપણે ભરીએ ને તો બાકીની જે અમાઉન્ટ વધે છે ને એની ઉપર એ લોકો વ્યાજ લગાવવાનું શરૂ કરે છે. અને આ જે લાગતું વ્યાજ છે ને એ સામાન્ય પર્સનલ લોનની અંદર 14 થી 16% હોય, પણ અહીંયા એ વ્યાજ 30 થી 35% થઈ જાય છે. એટલે મતલબ કેવો થયો કે તમારે ડબલ વ્યાજ ચૂકવવું પડે છે. હવે આ ડબલ વ્યાજ ચૂકવવું એ જે ચૂકવણી છે એ કંપનીઓની ઇન્કમ છે. જે વ્યવસ્થિત રીતે વ્યાજ ભરતા હોય, જે વ્યવસ્થિત રીતે કાર્ડ ચલાવતા હોય એને કંપની સેવા આપે છે. પણ આવા ઘણા બધા લોકો છે જે ફાઇનાન્શિયલી છે ને વેલબિંગ નથી, એ લોકોને ફાઇનાન્શિયલ ડિસિપ્લિન ખબર જ નથી, એવા લોકો પાસેથી વ્યાજ વસૂલી અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ ચાલે છે. આ સિમ્પલ લોજિક છે. તો હવે આપણે એ નક્કી કરવું પડે કે ક્રેડિટ કાર્ડ લેવું કે કેમ. હા, ક્રેડિટ કાર્ડ લેવું બહુ સારું, પણ જો આપણી કેપેસિટી હોય કે આપણે એને વ્યવસ્થિત રીતે ચલાવી શકીએ. ક્રેડિટ કાર્ડ લેવું શું કામ જરૂરી છે કે આપણે માનો કે ભવિષ્યની અંદર કોઈ લોન લેવી છે તો એના માટે આપણો ક્રેડિટ સ્કોર સારો કરવા માટે ક્રેડિટ કાર્ડ સારામાં સારી વસ્તુ છે. બિલ પેમેન્ટ કરતાં આપણને આવડતું હોય, જરૂર હોય તો એ પ્રમાણે આપણે ક્રેડિટ કાર્ડ લઈ શકીએ છીએ. આપણે કેટલો ખર્ચો કરવો અને કેટલી બચત કરવી, આપણી ત્રેવડ પ્રમાણે ક્રેડિટ કાર્ડ વાપરવું એટલી ખબર પડતી હોય ને તો ક્રેડિટ કાર્ડ લેવાય. બાકી ક્રેડિટ કાર્ડ છે ને ગળાનો ફંદો છે. ક્રેડિટ કાર્ડ તમને 50 ફોન આવશે રોજના. તમે પેટ્રોલ પંપ ઉપર જાશો કે મોલ ઉપર જાશો, મોટા સિટીની અંદર તો ત્યાં પણ લોકો પેમ્પલેટ લઈને ઊભા હોય છે કે સાહેબ અમારી બેંકનું ક્રેડિટ કાર્ડ લઈ લો. સરકારી બેંકમાં કદાચ ક્રેડિટ કાર્ડના ધારા ધોરણો ઘણા બધા ઊંચા હોય છે. પ્રાઇવેટ બેંક અને નાની નાની કંપનીઓ તો તમને જોઈએ એટલે ક્રેડિટ કાર્ડ હવે તો ઓનલાઈન આપણે એપ્લિકેશન ઉપરથી ક્રેડિટ કાર્ડ એપ્લાય કરીએ છીએ. પણ એ આપણે સિબિલને ક્યાંક તળિયે ન બેસાડી દે ને એ આપણે જોવું જરૂરી છે. તો આજના વિડીયો આ હતો કે ક્રેડિટ કાર્ડનું શું કરવું જોઈએ. આછી પાતળી માહિતી આપી, આની અંદર તો બહુ મોટું છે, પણ આપણે આછી પાતળી માહિતી ઉપર વાત કરીએ અને સમજાવીએ કે ક્રેડિટ કઈ રીતનું કરી શકાય. તો આજના વિડીયોમાં બસ આટલું. આ બાજુ મારા 2 વિડીયો છે અને અહીંયા છે મારું સબસ્ક્રાઇબનું બટન. આપણે એને પ્રેસ કરશું અને બંને વિડીયો જોશું ચોક્કસથી. નેક્સ્ટ વિડીયો સુધી સૌને ફરીથી મળીશ. નમસ્કાર.